ખેડાના વાટવાડી વિસ્તારમાં ભ્રષ્ટાચારના પાયા પર ચણાયેલી કેનાલ પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। જે કેનાલ ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા બની હતી તેમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી। ધારાસભ્યની ફરિયાદના પગલે ગાંધીનગર સુધી ફફડાટ ફેલાયો। તંત્ર એટલું હરકતમાં આવ્યું કે લગભગ 2 કિલોમીટર સુધીની કેનાલને જમીનદોસ્ત કરી તપાસ શરૂ કરવામાં આવી। ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ 4 કિલોમીટર લાંબી કેનાલ પર 50થી વધુ સ્થળોએ હથોડાના ઘા મારી કામની ગુણવત્તા તપાસી। આ તપાસમાં ગેરરીતિના પુરાવા મળતા જ તંત્રે આકરી કાર્યવાહી હાથ ધરી। 2 કરોડથી વધુના ખર્ચે બની રહેલી આ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચાર સામે બુલડોઝર ચાલતા હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। હા, અમારા ગામના ધારાસભ્ય આવીને આ કેનાલનું કામ કર્યું હતું તકલાદી। એ સાહેબે એવું કીધું કે નવા સથી આ કેનાલ કરવી તો અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સથી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ। તો પહેલા કેનાલ બનાવી કઈ બનાવી? એ એકદમ રફ હતું। અમારા સાહેબે આવીને અર્જુનસિંહ સાહેબે કહ્યું કે આ કામ નહીં ચાલવામાં આવે એવું સાહેબ અમને આવીને કહીને ગયા છે। ખેડૂતોનું ઊભું રહેવું પડશે સાહેબ બોલ્યા। પછી અમે અહીં આવીએ તો પછી અમારે કહેવું પડે ને। સાહેબે કહ્યું પ્રમાણે કેનાલ ખોતરાઈ છે અને હવે અત્યારે ચાલુ જ છે કામ। તમારી માંગ કેવી છે? અમારે તો સારું કામ થવું જોઈએ। અમારા સાહેબના ગામમાં કામ ખોટું થવું જોઈએ નહીં। અમે એમને બોલાવીને જ કામ કરાવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ વખતે મને એ ફરિયાદો મળી। આ ફરિયાદમાં સૌથી મોટી ફરિયાદ આ જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી આવી જાણકારી મળી। ચૂંટણી પૂરી થતાં મારી ટીમ સાથે અધિકારી સાથે કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે। અમદાવાદના વાટવાડાની અંદર મહી સિંચાઈની જે કેનાલનું કામ ચાલુ હતું આ કામ હલકી ગુણવત્તાનું થયાની જાણ ધારાસભ્ય થતા ધારાસભ્ય જાતે હથોડી લઈને વિઝિટ કરી હતી। આ વિઝિટ કર્યા દરમિયાન તેમને કેનાલ પર સામાન્ય હથોડી મારતા જ કેનાલ છે તે તૂટી જઈ હતી અને આ સમગ્ર બાબતના વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી રજૂઆત કર્યાના 24 જ કલાકની અંદર અત્યારે દાદાનું જે બુલડોઝર છે ત્યાં કેનાલ ઉપર ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આ જે મહી સિંચાઈની 4 કિલોમીટર જેટલી કેનાલ હતી તેમાં 2 થી 2.5 કિલોમીટર જેટલું કામ એકદમ હલકી ગુણવત્તાનું થયું હોવાનું સમગ્ર બહાર આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે દાદાનું જે બુલડોઝર છે તે આ કેનાલ પર ચાલ્યું છે અને આ કેનાલને નવી બનાવવામાં આવશે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કેનાલ છે તે કેનાલ જે બનાવનારી જે એજન્સી હતી તેની ગંભીર બેદરકારી હતી। હવે જોવું રહ્યું છે આગળ કેવા પ્રકારની એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા।